લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે સમગ્ર દેશ આજે મોક ડ્રીલ યોજાયું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં પણ પ્રાંત અધિકારીની સૂચના અનુસાર નગરમાં 4 કલાકે જુદા જુદા વિસ્તારોમાં સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા હતા. દેશ જ્યારે ઓપરેશન સિંદૂરની ખુશ વ્યક્ત કરી રહ્યા હતા, તેવામાં હવે ભારત પાકિસ્તાન યુદ્ધ તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મોક ડ્રીલનું આયોજન કર્યું છે. 7:30થી 8 કલાકે બ્લેકઆઉટ પણ રાખવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ પંથકમાં પણ 7:30થી અંધારપટ છવાઈ ગયું હતું. દેશની રક્ષા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રમાંથી મળેલ સૂચના અન્વયે રાજ્યના 18 જિલ્લામાં આજે મોક ડ્રીલ યોજાશે. તેવામાં ડભોઈ ખાતે પણ જુદા જુદા વિસ્તારોમાં મોક ડ્રીલનું આયોજનને ભાગરૂપે 3 તબક્કામાં સાયરન વગાડવામાં આવ્યું હતું. 4 વાગે મોક ડ્રીલનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ 7:30 કલાકે બ્લેકઆઉટ પણ સમગ્ર ડભોઈમાં અંધારપટ છવાઈ ગયો હતો. બજારો, મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. સુરક્ષાને અનુરૂપ નાગરિક પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરી શકે તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જરૂરી નિર્દેશ અપાયા હોય અને ત્યારે દરેક નાગરિક 18 જિલ્લામાં મોક ડ્રીલ થકી રક્ષણ મેળવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા પણ પરિપત્ર જાહેર કરાઈ ઇમરજન્સી ડિફેન્સમાં મોક ડ્રીલમાં નાગરિકોએ શું કરવું તેની માહિતી આપવામાં આવી હતી.